ક્યાં કાચનો ટુકડો ને ક્યાં કિંમતી મની. અરે ભગવાન, સ્વર્ગનું અમૃત તો કાચના ટુકડા જેવું છે કે જીવાત્મા પુણ્ય કર્મ કરી સ્વર્ગમાં જાય. અને તમે જુઓ ને કે તમારું પુણ્ય કાર્ય વ્યવસ્થિત હોય અને 4 દિવસ જઈને 5 સ્ટાર હોટલમાં રહો અને 4 દિવસ પૂરા થઈને હોટલ ખાલી કરવી પડે, આ ઇન્દ્રનું સુખ. કારણ મનુષ્ય જન્મમાં પુણ્યથી સ્વર્ગ તો મળે, પણ જ્યાં પુણ્ય પરિણમે પુનરપી જન્મ પુનરપી મરણ. અમુકને તમે જુઓ કે ગમે તેવા સુખમાં લઈ જાય. હા, છોકરાએ 5 કરોડનો બંગલો વડોદરામાં બાંધ્યો હોય, પણ માતા પિતા એમ કે મને પાદરા સિવાય ગમશે નહીં. હા, એમ ભગવાન સુખદેવજીએ કહ્યું કે રાજન, સ્વર્ગનું સુખ તો કાચના ટુકડા જેવું છે. મહારાજે વંદન કર્યા. ભગવદ અનુગ્રહથી બ્રહ્માજીએ મનમાં વિચાર કર્યો કે લાવ, આ બધા જ પુરાણમાં કયું પુરાણ મોટું છે? તો બ્રહ્માજી હાથની અંદર તાજવું લીધું અને એક પલનામાં અનેક પુરાણો પધરાયા. અને એક પુરાણમાં મહાપુરાણ શ્રીમદ ભાગવત પધરાયું. આપોઆપ મહાપુરાણ વાળું તાજવું આપોઆપ ઊંચું થયું છે. અને દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કરતા નીકળ્યા છે. કે છે ને, હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણિતસ્તત. દેવર્ષિ નારદે વિચાર કર્યો કે પ્રયાણ કરતા કરતા અનેક તીર્થ ક્ષેત્રમાં યાત્રા કરતા કરતા નીકળ્યા છે. સૌથી પહેલા ક્યાં આવ્યા? હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ. એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણિતસ્તત. સૌથી પહેલા દેવર્ષિ નારદે હરદ્વારની અંદર હરકી પેઢીમાં સ્નાન કર્યું. અને જેવા સ્નાન કરી તર્પણ અને અર્ધ્ય આપી દેવર્ષિ નારદ જ્યાં હરકી પેઢીના કિનારે આવ્યા અને કિનારે જોયું. શું જોયું? ના જોવાનું જોયું, એવું ભાગવતમાં લખ્યું. ના જોવાનું જોયું. શું જોયું? સત્યમનાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીડો જીવ વરાકાકુટભાષિણ. દેવર્ષિ નારદે જોયું, કોઈ યાત્રા કરવા આવે છે પણ આવનાર કોઈ પણ વ્યક્તિ સત્ય સાચું બોલતા નથી. ભાગવતજીમાં લખ્યું, ધીરે ધીરે કળિયુગમાંથી સત્ય ગયું, યાત્રામાંથી સત્ય ગયું. સત્યમનાસ્તિ તપમ શૌચમ. બીજું, યાત્રામાંથી ધીરે ધીરે તપ ગયું. બાકી વર્ષો પહેલા નક્કી કરતા હતા અહીંથી શ્રીનાથજી જવું હોય, ડાકોર જવું હોય, દ્વારકા જવું હોય કે વડતાલ જવું હોય, નક્કી કરતા હતા. ઘેરથી પાણી પી નીકળે, મનમાં વિચાર કરે કે જ્યાં સુધી ભગવાનના દર્શન ના થાય ત્યાં સુધી જળ પીવું નથી. પણ જેવા ગાડીમાંથી ઉતર્યા નથી, ગોટા ખાધા નથી, પછી દર્શન. હે ને ભાઈ?